નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર પરવીન પીએમ નોલેજ હબમાંથી. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ GSET નવેમ્બર 2025 આન્સર કી ગ્રેવિયન્સ ફોર્મ કેવી રીતે ભરવું તે અંગે. જો તમને કોઈ જવાબ ખોટો લાગે તો આ વિડીયોમાં તમને પૂરી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશું. સ્ટેપ 1, ફોર્મ ક્યાં મળશે? તો સૌ પ્રથમ ગ્રેવિયસ ફોર્મ તમને GSETની અધિકૃત વેબસાઇટ www.gujaratset.ac.in જે વેબસાઇટ છે તેના પરથી તમે મેળવી શકો છો. અહીંયા તમને એનું ઓપ્શન આપવામાં આવેલું છે આન્સર કી ચેલેન્જનું ફોર્મેટ. તો મેં અહીંયા ફોર્મેટ જે છે ડાઉનલોડ કરીને રાખ્યું છે. તમે જેવું એને ડાઉનલોડ કરશો એમાં એડિટ કોપીનું ઓપ્શન આવશે. સ્ટેપ 2માં એડ્રેસ અને સબ્જેક્ટ વિશેની વાત છે. ફોર્મમાં ઉપરનું જે સરનામું છે એ તમને આપમેળે આપેલું છે, તમે અહીંયા જોઈ શકો છો. સબ્જેક્ટ લખવાનું છે જેમાં ગ્રેવિયન્સ રિલેટિંગ ટુ ધ આન્સર કીઝ ઓફ GSET નવેમ્બર 2025. સ્ટેપ 3માં પેપર વાઇઝ ઓબ્જેક્શનની વાત છે. હવે મુખ્ય ભાગ આવે છે. પેપર 1 અને પેપર 2ના પ્રશ્નો માટે ઓબ્જેક્શન કેવી રીતે લખવું. પેપર 1 માટે તમારે સૌથી પહેલું આ રહ્યું પેપર 1. આના માટે તમારે સૌથી પહેલો તમારો બુકલેટનો ટાઈપ લખવાનો છે. એક્ઝામ આપતી વખતે તમને પેપર 1ની બુકલેટ મળી હશે ABCD. તો તમારી બુકલેટનો જે પણ ટાઈપ હોય એ ટાઈપ તમારે અહીંયા મેન્શન કરવાનો રહે છે. ત્યાર પછી ટેબલની અંદર તમે જોશો તો અહીંયા ક્વેશ્ચન નંબર લખવાનો છે, કયા ક્વેશ્ચનમાં તમને ક્વેરી છે, કયા ક્વેશ્ચનનો આન્સર જે છે એ તમને યોગ્ય નથી લાગી રહ્યો એ તમારે લખવાનું છે. GSETની આન્સર કી પ્રમાણે એમણે કયો આન્સર આપ્યો છે એ તમારે અહીંયા મેન્શન કરવાનું છે. તમારી પાસે જે સાચો જવાબ છે એ જવાબ તમારે અહીંયા લખવાનો છે. તો અહીંયા તમે એનું બ્રીફ ડિસ્ક્રિપ્શન આપશો સ્ટાન્ડર્ડ બુક અને લિટરેચર પ્રમાણે. અહીંયા તમે એની ઝેરોક્સ કોપી જે બીડો છો, જે ડોક્યુમેન્ટ તમે અહીંયા સપોર્ટ માટે મૂકો છો એ કયા પેજ નંબરથી કયા પેજ નંબર સુધીના છે એ તમે મેન્શન કરી શકો છો. પેપર 2 માટે પણ તમારે એ જ ફોર્મેટ રહેશે, પરંતુ અહીંયા તમારે પેપર 2માં સબ્જેક્ટ મેન્શન કરવો જરૂરી છે. આપણે જાણીએ છીએ કે GSETની એક્ઝામ જે છે એ વિવિધ સબ્જેક્ટ માટે લેવાય છે. તો તમે એજ્યુકેશનમાં આપ્યું છે, કોમર્સમાં આપ્યું છે, સાયકોલોજીમાં આપ્યું છે, જે પણ સબ્જેક્ટમાં બીજું પેપર જે તમારું હતું એનું જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે. આપતા જે કોઈ પણ પુસ્તકો છે, જે કોઈ પણ લિટરેચર છે એ સ્ટાન્ડર્ડ અને ઓથેન્ટિક હોવા ખૂબ જ જરૂરી છે. અને કોપીમાં તમારે પેજ નંબર જે છે એ પણ હાઇલાઇટ કરીને આપવાના રહેશે. અહીંયા સેમ વિગત છે જેમ આપણે પેપર 1ની વાત કરી કે એમાં ક્વેશ્ચન નંબર લખવાનો છે. GSETનો આન્સર કી પ્રમાણેનો જે આન્સર છે, જેમ કે GSETમાં ક્વેશ્ચન નંબર 1 માટે આન્સર C આપ્યો હોય તો એ લખવાનો છે. અને તમે જે ક્લેમ કરવા માંગો છો, સપોઝ તમારો સાચો આન્સર તમને D લાગે છે તો તમારે અહીંયા D મેન્શન કરવાનો છે બુકલેટ પ્રમાણે. અહીંયા તમારે એનું બ્રીફ ડિસ્ક્રિપ્શન આપવાનું છે એઝ પર ધ સ્ટાન્ડર્ડ બુક અથવા તો લિટરેચર. આ યાદ રાખજો મિત્રો કે તમે જે કોઈ પણ અહીંયા સપોર્ટ માટેના ડોક્યુમેન્ટ બીડો છો એ લિટરેચર, એ જે પુસ્તકો છે એ સ્ટાન્ડર્ડ હોવા ખૂબ જ જરૂરી છે. જે લિટરેચરમાંથી તમે એ વિગતો લીધી છે એના જે પાના નંબર છે એ પાના નંબર પણ તમારે અહીંયા મેન્શન કરવાના છે એઝ પર પેપર 1. જેમ પેપર 1માં આપણે કર્યું છે એ પ્રમાણે તમારે પેપર 2માં પણ કરવાનું રહેશે. સાથે સાથે તમે જે કોઈ પણ ડોક્યુમેન્ટ અટેચ કરો છો એ કોપીમાં તમારા જે પેજ નંબર છે એને તમારે હાઇલાઇટ કરવાનું ભૂલવું નહીં. તો તમે એક કરતાં વધારે પ્રશ્નોને અહીંયા ચેલેન્જ કરી શકો છો. પણ પ્રોબ્લેમ એ થાય છે, તમે અહીંયા જોશો એમણે જે ગ્રેવિયન્સ ફીઝનું પેમેન્ટની વિગત આપી છે એમાં લખ્યું છે 1000 રૂપિયા પર ક્વેશ્ચન. તો સપોઝ તમે અહીંયા પેપર 1ના 3 ક્વેશ્ચનને ચેલેન્જ કરો છો અને પેપર 2ના 2 ક્વેશ્ચનને ચેલેન્જ કરો છો તો ટોટલ 5000 રૂપિયા તમારે એ ગ્રેવિયન્સ માટે પે કરવાના રહે છે. ત્યાર પછી તમારે તમારી પર્સનલ ડિટેલ્સ આપવાની છે કે તમને GSETની જ્યારે પરીક્ષા આપવા માટેનું ફોર્મ ફિલઅપ કર્યું હતું ત્યારે તમે શું નામ તમારું એમાં મેન્શન કર્યું છે એ તમારે મેન્શન કરવાનું છે. તમારો રોલ નંબર એમાં શું હતો એ મેન્શન કરવાનું છે. રજિસ્ટ્રેશન નંબર તમારે મેન્શન કરવાનું છે. તમે કયા સબ્જેક્ટ માટે GSETનું ફોર્મ ભર્યું છે એ મેન્શન કરવાનું છે. ઈમેલ આઈડી લખતી વખતે ખાસ ધ્યાન રાખજો કે તમારા ઈમેલ આઈડીના જે લેટર્સ છે, સંખ્યાનો તમે ઉપયોગ કર્યો હોય એમાં ક્યાંય મિસ્ટેક ના થાય. તમારે તમારો મોબાઈલ નંબર એમાં મેન્શન કરવાનો છે અને તમારે તમારું એડ્રેસ એમાં મેન્શન કરવાનું રહેશે. તો આટલી વિગતો જે છે એ બહુ જ સારી રીતે ભૂલ વગર ભરવાની રાખવી. ત્યાર પછી વાત આવે છે પેમેન્ટની ડિટેલ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રેવિયન્સની ફી જે છે એ
1000 રૂપિયા છે પર ક્વેશ્ચન. તમે જેટલા પણ પ્રશ્નો માટે ઓબ્જેક્શન કર્યું છે તે પ્રમાણે તમારે કુલ રકમ જે છે એ લખવાની છે, અને સાથે તમે ઓનલાઈન ફી જે પે કરો છો એ ઓનલાઈન ફી પેમેન્ટની રિસિપ્ટ તમારે અહીંયા જોડવાની છે. જે રેફરન્સનું આઈડી છે એ આઈડી અહીંયા જોડવાનું છે, અને પેમેન્ટ જે ડેટ પર કર્યું હોય એ પણ તમારે અહીંયા અટેચ કરવાનું રહે છે. આ ખૂબ જ જરૂરી છે કે ફીઝ વગર ગ્રેવિયન્સને સ્વીકારવામાં આવશે નહીં. એમણે અહીંયા પણ મેન્શન કરેલું છે, તમે એમના નોટિફિકેશનમાં જોઈ શકો છો કે આન્સર કી ચેલેન્જ વિધાઉટ ધ પેમેન્ટ ઓફ પ્રોસેસિંગ ચાર્જ or without the justification or evidence and those find on any other medium other than the above prescribed procedure will not be considered and no grievance with regards to answer keys after the declaration of result of GSET will be entertained. તો આટલી વિગતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ત્યાર પછી તમને એક ઓપ્શન આપવામાં આવ્યું છે બેંક ડિટેલનું, કે જો તમે આપેલો જવાબ સાચો છે, જીસેટની આન્સર કીનો જવાબ ખોટો છે, તો તમે એ પ્રશ્નનો જે કોઈ પણ પેમેન્ટ છે એ તમને રિફંડ કરવામાં આવશે. રાઈટ? એટલે જો તમારું ઓબ્જેક્શન જે છે સાચું સાબિત થાય છે તો તમને ફી રિફંડ કરવામાં આવશે. અને એ ફી રિફંડ કરવા માટે અકાઉન્ટ હોલ્ડરનું નામ, અકાઉન્ટનો નંબર, બેંકનું નામ, બ્રાન્ચનું નામ અને આઈએફએસસી કોડની વિગતો આ બધી સાચી લખવાની. તો જ તમે જે આપેલી વિગતો છે એ વિગતો અનુસાર તમારો જવાબ જો સાચો હશે તો એ લોકો રિફંડ આપશે. ફાઇનલ ડિક્લેરેશન જે છે, આખરે તમારે એમ લખવાનું છે કે મારા દ્વારા આપેલી જે કોઈ પણ માહિતી છે એ સાચી છે અને જીસેટ એક્સપર્ટ કમિટીનો જે કોઈ પણ નિર્ણય હશે એ મારા માટે અંતિમ અને ફાઇનલ રહેશે. અંતમાં તમે પ્લેસ, તારીખ અને અહીંયા તમારું નામ અને સિગ્નેચર જે છે એ કરી ફોર્મેટ છે ગ્રેવિયન્સનું, એ ગ્રેવિયન્સના ફોર્મેટ પ્રમાણે તમે તમારી વિગતો જે છે એ લખી અને રેડી કરી શકો છો. ત્યાર પછી વાત આવે છે એન્વેલપ તૈયાર કરવાની. તો આ બધી જ વિગતોને તમારે એક એન્વેલપમાં નાખવાની છે. આ આખું ફોર્મ જે છે અને જે કોઈ પણ તમારા એવિડન્સ છે, જે કોઈ પણ સપોર્ટ ડોક્યુમેન્ટ છે એની જે ફોટોકોપી છે એ ફોટોકોપીને એક એન્વેલપમાં મૂકી અને બહાર લખવાનું બિલકુલ ચૂકશો નહીં મિત્રો. યસ, ખાસ યાદ રાખજો કે તમે જે કોઈ પણ એન્વેલપ બનાવી રહ્યા છો એ એન્વેલપની ઉપર તમારે આવી રીતે ગ્રેવિયન્સ રિગાર્ડિંગ આન્સર કીઝ ઓફ જીસેટ એક્ઝામિનેશન અચૂકથી લખવાનું રહેશે. આ લખી અને તમારે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાનું રહેશે, કારણ કે એની જે ડેટ છે 18 નવેમ્બર 2025 થી 25 નવેમ્બર 2025, એટલે કે માત્ર ને માત્ર તમને એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે કોઈ પણ પ્રશ્નના સામે ઓબ્જેક્શન ઉઠાવવા માટેનો. તો મિત્રો આ રીતે તમે તમારું ગ્રેવિયન્સનું ફોર્મ સાચી રીતે સબમિટ કરી શકો છો. વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.